પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંદર દુર્ગમ વિસ્તારો પ્રશ્ન અહીંથી પૂછાય. જો દુર્ગમ વિસ્તારની અંદર સુરંગો ખોદી, સુરંગો એટલે શું? ઓલા પર્વતો હોય, પર્વતોની વચ્ચે સુરંગ ખોદી અને વચ્ચેથી ટ્રેન પસાર થાય. તો આવું કઈ ટ્રેન છે એ વખણાય છે? તો કોંકણ રેલવે. આ કોંકણ રેલવે પરીક્ષામાં કેટલી વખત પૂછાઈ ગયું, કેટલી વાર પૂછાઈ ગયું. તમારે પાકું કરવાનું છે. તમારે માર્ક્સ લેવાના છે. 3 માર્કના ચેપ્ટર છે. 3 માર્કના ટૂંકા જ પ્રશ્ન પૂછવાના છે. તો આ કરી નખાય કે ન કરી નખાય? કરી નખાય. આમાં કાંઈ વાર લગાડાય નહીં. હું તમને કહી દઉં, આ ચેપ્ટરમાં કેટલા પ્રશ્ન આવશે એની બહાર કાંઈ આવે જ નહીં. આમાં બીજું કાંઈ પૂછાય એવું છે જ નહીં. જો અહીંયા ધ્યાન આપો, આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. એક પ્રશ્ન અહીંથી આવે કે ભાઈ જે લોકો એવરેસ્ટ છે એને આરોહણ કરવા માટે કયા જ્ઞાતિના લોકો વખણાય છે? તો એમાં યાદ આવે ભોટિયા લોકો. આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. ભોટિયા લોકો છે એ ડુંગરો ચડવામાં વખણાય છે. એ લોકો થાકે નહીં, આપણે થાકી જઈએ. બરાબર, હાલો આગળ. એના પછી બીજો પ્રશ્ન અહીંથી પૂછાય. અહીંયા ધ્યાન. રાષ્ટ્રીય ધોરીમાર્ગની રચના કોણ કરે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ કીધો એટલે નેશનલ હાઈવે કીધા. તો એની રચના કોણ કરે? કેન્દ્ર સરકાર. બરાબર, કેન્દ્ર સરકાર એની રચના કરે. ઓકે. હવે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? 44 નંબરનો છે, જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે. આ બીજો પ્રશ્ન પૂછાય છે. એના પછી સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા શહેરોને કયા શહેરથી જોડે છે? તો યાદ રાખો, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના ભારતના 4 મુખ્ય શહેરો, 4 મુખ્ય શહેરોની અંદર પહેલું દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈ. દિલ્હી, કોલકાતા, મુંબઈ, ચેન્નઈ 4 શહેરોમાંથી આ પસાર થાય છે. કયું? તો કે ભાઈ સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના 4 શહેરોમાંથી પસાર થાય છે. ગુજરાતમાંથી કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય? આ કામનું નથી. બરાબર, પછી આગળ વધીએ. પછી અગત્યનો પ્રશ્ન આને તમારે ગોખી નાખવાનો છે કે ભારતની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એનું નિર્માણ કોણ કરે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર કરે. એ સાહેબ તમે કહી દીધું. પણ સાહેબ સરહદ વિસ્તારની અંદર બોર્ડર ઉપર રસ્તા બનાવવા છે, કોઈ દુર્ગમ જગ્યાએ રસ્તા બનાવવા છે, કોઈ ગાઢ જંગલમાં રસ્તા બનાવવા છે અને બોર્ડર નજીક છે. તો આ બોર્ડર વિસ્તારની અંદર રસ્તા કોણ બનાવે? તો એક સંસ્થાનું નામ યાદ રાખી લો, BRO. આ BRO નું પૂરું નામ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાની સ્થાપના 1960માં થઈ. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે, એની સ્થાપના 1960માં થઈ. ભાઈ ક્યારે થઈ? 1960માં આ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાની સ્થાપના થઈ. પાકું કરી નાખજો. પછી કહેતા નહીં સાહેબ 3 માર્ક અહીંથી જ છે, બેઠે બેઠું. આ તો કેવું સારું, પૂછાવાનું જ છે. આ પ્રશ્ન પૂછાવાના જ છે. આમાં બીજું કાંઈ બીજું પૂછાય એવું છે નહીં. જે પૂછાય એવું છે અને મેં તમને ફોકસ કરીને લખ્યું છે. સાહેબ આ સંસ્થા શું કામ કરે? તો સરહદ વિસ્તારમાં રોડ બનાવે. બીજું શું કામ કરે? તો બરફ પડતો હોય તો બરફને આઘો લે. જુઓ, આ સંસ્થા દ્વારા દુર્ગમ ક્ષેત્રોમાં સડકોનું નિર્માણ કરે, એનું ધ્યાન રાખે. નિભાવ કરવો એટલે એનું ધ્યાન રાખે. બરફ હટાવવા જેવા કાર્ય કરે. બરફને હટાવવો પડે. જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ, આ બધા વિસ્તાર એવા છે ને બરફ પડે. બરફ પડે તો રસ્તો આખો બ્લોક થઈ જાય, તો એને ફરીથી પાછું ઓલા JCB ને એનીથી આઘા લેવા પડે. બરફને રસ્તો ક્લિયર કરવો પડે. એના પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન અહીંયા આવી ગયો કે ભાઈ એક્સપ્રેસ હાઈવે છે અને બીજા કયા નામે ઓળખાય? એક્સપ્રેસ હાઈવે ને બીજા કયા નામે ઓળખાય? દ્રુત ગતિ માર્ગ.
કયા નામે ઓળખાય? દ્રુત ગતિ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ ક્લિયર થઈ ગયું? આ તો અમારે પાકું થઈ ગયું. તમે તો ફરીવાર રિવિઝન કરાવી નાખ્યું. હા તો રિવિઝન કરાવ્યું સારું કહેવાય. હાલ આ કઈ આપણે છે નહીં, બરોબર. ટ્રાફિકની સમસ્યા આપણે પૂછાતી નથી, તમારા ટેક્સ્ટ બુકમાં નથી. એના પછી જોઈએ આ વસ્તુ રેલવે રેલવે મેં કાલ ભણાવ્યું હતું, એની અંદર પણ યાદ રાખો. દુર્ગમ વિસ્તારમાં ગીચોગીચ જંગલની અંદર જે રેલવે પસાર થાય એને કયા નામે ઓળખાય? કોંકણ રેલવે. કોંકણ રેલવે. પછી ભારતની સૌથી લાંબી ટ્રેન કઈ છે? વિવેક એક્સપ્રેસ. લાંબુ અંતર કાપનારી ટ્રેન કે ભાઈ એનું અંતર લાંબુ છે. દિબ્રુગઢ થી કન્યાકુમારી, દિબ્રુગઢ થી લઈ અને છેક કન્યાકુમારી સુધી, બરોબર. આ સૌથી લાંબી, એનું નામ પાછું વિવેક એક્સપ્રેસ. તમારા વિવેક સર નહીં, વિવેક એક્સપ્રેસ. હાલ સાહેબ ક્લિયર થઈ ગયું? ગુજરાતના અમદાવાદમાં સૌથી મોટું રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ જેવા મહત્વના જંકશનો છે. જંકશન એટલે ત્યાં રેલ ઉભી. જળમાર્ગ. પ્રાચીન સમયમાં ભારતમાં જળમાર્ગ દ્વારા પરિવહન થતું. ભાઈ વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને તો જળમાર્ગેથી આવી. વિદેશી પ્રજા ભારતમાં આવી તો કયા માર્ગેથી આવી? જળ માર્ગે આવી. પોર્ટુગીઝો સૌ પ્રથમ કેરળના કાલિકટ બંદરે ઉતર્યા હતા. વાસ્કો દ ગામા 1498 માં. યાદ કરો, ધોરણ 9 ચેપ્ટર નંબર 1. ભારતમાં બ્રિટિશરોનું આગમન, બરાબર. તો પેલા જળ માર્ગે વ્યવહાર. પોર્ટુગીઝો તો દરિયાના રાજા કહેવામાં આવતા, દરિયાના સમુદ્રના રાજા તરીકે ઓળખાતા. પોર્ટુગીઝ લોકોનું બહુ શક્તિ હતી. પ્રાચીન સમયમાં ભારતમાં જળમાર્ગ દ્વારા પરિવહન થતું. સડક અને રેલવે માર્ગ નહોતા ત્યારે જળમાર્ગથી વ્યવહાર થતો. સડક તથા રેલવેની તુલનામાં જળમાર્ગ કેવો હોય? સસ્તો. જળમાર્ગ કેવો હોય? સસ્તો. કેમ કે તેમાં નિર્માણમાં સમારકામમાં કઈ ખર્ચ ન હોય. ભારતમાં બે પ્રકારના જળમાર્ગ છે. એક આંતરિક. આંતરિક એટલે હું પાણીની અંદર, દાખલા તરીકે સબમરીન, બરોબર. સબમરીન પાણીની અંદર હાલે. અને એક છે સમુદ્રી જળમાર્ગ. આંતરિક જળમાર્ગ સેવા ઉત્તર પૂર્વ ભારતના અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં, જ્યારે દક્ષિણ ભારતમાં આંતરિક જળમાર્ગો સેવાર્થે થાય છે. નદી નહેર પરિવહન. નદી અને નહેર. નહેર એટલે હું? જે જગ્યાએ પાણી છે ત્યાંથી જે વિસ્તારમાં પાણી નથી ત્યાં પાણી પહોંચાડવા જે આપણે કેનાલ બનાવીએ છીએ એને નહેર કહેવામાં આવે. બરાબર. નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, બિહાર રાજ્યો મહત્વના છે. આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર, મોટા ભાગના વાહનોનો સમાવેશ થાય છે. આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકારે નીચેના જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપ્યો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા નદી, હલ્દિયા અલ્હાબાદ વચ્ચેનો આ 1620 કિલોમીટરનો જે વિસ્તાર છે એને પેલો જળમાર્ગ કીધો છે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્રા નદી, હુબરી અને સાદિયા 891 કિલોમીટર. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ 3, રાષ્ટ્રીય જળમાર્ગ 4, રાષ્ટ્રીય જળમાર્ગ 5. આ આપણા કામનું નથી. દરિયાઈ જળમાર્ગ. ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો 7516 કિલોમીટર લાંબો છે. અને ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? તો કે ભાઈ 1600 કિલોમીટર લાંબો છે. બરાબર. અત્યારે તો દરિયા કિનારો વધ્યો છે કરંટની અંદર. આ લાંબા કિનારામાં 13 મુખ્ય બંદરો અને 200 જેટલા નાના બંદરો આવેલા છે. આ દરિયાની અંદર બંદરો છે એનો વહીવટ કોણ કરે? શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો વિકાસ થયો. વાંચવાનું ચેપ્ટર છે, આમાં વાંચવાનું, ફેક્ટ પાકા કરવાના છે. જે ટૂંકા પ્રશ્ન છે એ જ પાકા કરવાના છે. આમાંથી મોટો પ્રશ્ન નથી પૂછાવાનો. કંડલા, મુંબઈ, નાશોવા, માર્મગોવા, ન્યૂ મેંગ્લોર, કોચી બંદર પશ્ચિમ કિનારે આવેલા તથા કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, તુતીકોરીન જેવા પૂર્વ કિનારાના પ્રમુખ બંદરો છે. ગુજરાત રાજ્યને આશરે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે. ગુજરાતમાં કંડલા સૌથી મોટું બંદર છે. ભાવનગર ઓટોમિક લોકગેટ ધરાવતું એકમાત્ર બંદર છે. પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું બંદર છે. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુન્દ્રા, પોશિત્રા, ઓખા, હજીરા જેવા બંદરો આવેલા છે. દરિયાકાંઠે જે બંદરો આવેલા હોય તે, બરાબર છે. હવાઈ માર્ગ. પરિવહન માર્ગોમાં હવાઈ પરિવહન સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ છે.
બરોબર, વિમાનની ટિકિટ બધાને પોહાય નહીં. રિક્ષામાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો બધાને પોહાય, પરંતુ વિમાનની ટિકિટ લેવી અઘરી પડે, કારણ કે એમાં ખર્ચાળ છે. બરોબર છે, એનું જે ફ્યુલ છે એ મોંઘું આવે. વિમાનનું ફ્યુલ કેવું આવે? મોંઘું, એટલે વાર લાગે. બરોબર, ખર્ચો થાય. દૂરના સ્થળો, દુર્ગમ ગીચ જંગલો તથા પર્વતીય વિસ્તારોમાં સડક માર્ગે પોગાય નહીં, ત્યાં તમે વિમાનથી પોગી શકો છો, એરોપ્લેનથી પોગી શકો. ભારતમાં 12 માસ હવાઈ ઉડ્ડયન અનુકૂળ હવામાન રહે છે. વર્તમાન સમયમાં હવાઈ માર્ગોનો વપરાશ વધતો જાય છે, હવે લોકો વધારે જાય છે. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે અલ્હાબાદથી નેની સુધી થયેલી. પાછળથી તે ખાનગી કંપની ચલાવતી હતી. આજે એર ઇન્ડિયા નામે ઓળખાતી કંપની અને અન્ય ખાનગી કંપનીઓ છે એ સુવિધા પૂરી પાડે છે. દેશમાં ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય ઘરેલું હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ હવાઈ મથકોનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. દેશમાં કોલકાતા, મુંબઈ, દરેક મોટા શહેરોની અંદર છે એરપોર્ટ છે. ભારતમાં અમદાવાદ જેવા 15 આંતરરાષ્ટ્રીય મથકો. આંતરરાષ્ટ્રીય એટલે હું જ્યાંથી વિદેશની ફ્લાઇટો જતી હોય, ખાલી ભારતના રાજ્યોની નહીં, વિદેશની ફ્લાઇટો જતી હોય એને આંતરરાષ્ટ્રીય મથક કહેવાય. પવનહંસ હેલિકોપ્ટર નામની સંસ્થા ONGC ને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે. પાઇપલાઇન, પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અન્ય પ્રવાહી પદાર્થ માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે. કોઈ પણ વસ્તુ છે પાઇપલાઇન દ્વારા મોકલવામાં આવે એમ કે. અસમના નાહરકોટિયાથી નુનમત થી બેરોની સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે. ગુજરાતમાં કલોલથી કોયલી અને સલાયાથી મથુરા વગેરે મુખ્ય પાઇપલાઇન છે. આ ઉપરાંત બોમ્બે હાઈથી મુંબઈ કિનારા સુધી ખનિજ તેલ અને ગેસ પરિવહન માટે સમાંતર પાઇપલાઇન નાખવામાં આવી છે. ગુજરાતમાં પણ ખંભાત, ધુવારણ, કોયલી, અમદાવાદમાં ગેસ લાઇન મારફતે પરિવહન થાય છે. સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, લીંબડી, જામનગર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મોરબી, રાજકોટ, ગાંધીનગર જેવા શહેરોમાં પાઇપલાઇન મારફતે આપણા ઘરે બધાને જોજો અત્યારે મોટા ભાગના ઘરે ગેસ લાઈન આવી ગઈ છે. પેલા ગેસના સિલિન્ડર આવતા, હવે ગેસ લાઈન આવી ગઈ, ફ્લેટમાં પણ આવી ગઈ. સમજાય છે? તો એ પાઇપલાઇન દ્વારા બધી વસ્તુ પૂરી પાડવામાં આવે છે. તમારા માટે કામનો અને મહત્વનો પ્રશ્ન આવી ગયો છે જે તમારે પાકો કરવો પડે. રજ્જુ માર્ગ એટલે શું? રજ્જુ માર્ગ એટલે શું ભાઈ? રજ્જુ માર્ગ એટલે કાંઈ નહીં, આપણી ભાષામાં રોપવે કહીએ. ડુંગરાઓની અંદર રોપવે હોય. દાખલા તરીકે ગિરનારની અંદર અત્યારે જોરદાર રોપવે છે, પાવાગઢની અંદર હતી જ તે, અંબાજીના ગબ્બરના ડુંગરે પણ છે રોપવે. તો રોપવે એટલે શું? ડુંગરાની ઉપર જવા માટે પરિવહનનું એક યંત્ર. પહાડી વિસ્તારોમાં માલ સામાન હોય કે આપણી જેવા પર્યટકો હોય, મુસાફરો હોય, એને એક જગ્યાએ બીજી જગ્યાએ જવા રજ્જુ માર્ગથી જોડી દેવામાં આવે છે. ભારતમાં આશરે 100 જેટલા રજ્જુ માર્ગ છે. આને રજ્જુ માર્ગ કહેવાય. રોપવે ને ગુજરાતીમાં રજ્જુ માર્ગ કહેવાય, સીધી સાદી વાત. ઉત્તર ભારતમાં દાર્જિલિંગ, કુલુ મનાલી, ચેરાપુંજી, હરિદ્વાર, દક્ષિણ ભારતમાં ચેન્નઈ, મલાઈના પર્વતીય વિસ્તારોમાં રોપવે આવેલા છે. ગુજરાતમાં પાવાગઢમાં છે, સાપુતારા, અંબાજી ખાતે રોપવે છે. અત્યારે ગિરનાર પણ બનેલું છે. જુનાગઢમાં પણ રોપવે આવેલું છે, જોરદાર છે. જુનાગઢમાં પણ રજ્જુ માર્ગની કામગીરી ચાલુ નહીં, અત્યારે શરૂ થઈ ગઈ. સંદેશા વ્યવહાર, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા મેસેજ મોકલવો, સંદેશા મોકલવા માટે, પ્રાપ્ત કરવા માટે આજે તો ઘણા બધા યંત્રો આવી ગયા. આજે કોઈને સંદેશો મોકલવો હોય તો ઘડીકમાં તમે ક્ષણિક વારમાં મોકલી શકો. પહેલાના સમયમાં આવી સુવિધા નહોતી. પહેલાના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાઓ મોકલવામાં મહિનાઓ લાગી જતા, દૂર સ્થળ હોય તો. કારણ કે એ સમયે કોઈ સોશિયલ મીડિયા નહોતું, કોઈ કનેક્શન નહોતો, મોબાઈલ ફોન નહોતા.
તો એ સમયે તો વાહનો નહોતા, તો એ સમયે કેનાથી જતું? તો કે ભાઈ ઘોડાગાડી, બળદગાડું, આનાથી જાય માણસ અને પોતે સંદેશો દેવા જાય તો કેટલો સમય લાગતો. આજે એ બધું નહીં, આજે તો તરત સંદેશો મળી જાય. દેશમાં પૂર હોય, દુકાળ હોય, ભૂકંપ, ચક્રવાત, સુનામી જેવી કુદરતી આપત્તિ સમયે રાહત અને બચાવની કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું. દેશના આર્થિક અને સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં પણ સંચાર તંત્ર મહત્વની ભૂમિકા અદા કરે. પહેલાના જમાનામાં ઢોલ વગાડીને, ધુમાડા દ્વારા, કબૂતર દ્વારા તથા અન્ય પશુઓ દ્વારા સંદેશાઓ પહોંચાડવામાં આવતા હતા. આધુનિક સંદેશા વ્યવહારમાં ટપાલ સેવા હોય, ટેલિફોન અને મોબાઈલ ટેલિફોન, સ્માર્ટફોન, ઉપગ્રહોની શોધથી સંચારને ખૂબ ઝડપી અને સરળ બનાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ સંચાર ક્ષેત્રમાં વિકાસ લાવવામાં આવ્યો છે. ટૂંકમાં અત્યારે સંદેશા પહોંચાડવાના ઘણા બધા આપણી આગળ ઓપ્શન છે. હવે તો રોડ રસ્તાઓ પણ એટલા સારા થઈ ગયા, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાર લાગતી નથી, સમય બરબાદ થતો નથી. પહેલા તો રોડ રસ્તાઓ પણ નહોતા, ગામડાઓ જેવા વિસ્તાર હોય તો એમાં તમે રાત્રે જઈ પણ ન શકો, એટલું બધી બીક લાગે. અત્યારે તો રસ્તાઓ આવા થઈ ગયા. તો દિવસે દિવસે હું કહેવાનું મતલબ છે બેટા, ટેકનોલોજી દિવસે દિવસે વધતી જાય છે. આ ટેકનોલોજી આપણા માટે વરદાન સાબિત થાય છે આજે. બરોબર છે? તમે જો એમ્બ્યુલન્સ સેવા આવી ગઈ તો એનાથી માણસ છે એના અકસ્માતને બહુ ઓછા કરી શકાના. અકસ્માત થાય તો એને ઝડપથી દવાખાને આપણે પહોંચાડી શકીએ. પહેલાના સમયમાં આવું ન થતું, માણસનો જીવ જ વયો જાય. આજે તો 108 ને ફોન કરો એટલે તરત 108 આવે અને વહેલી તકે એને દવાખાના ભેગો થાય. પહેલા આવું નહોતું. પહેલા સમયે કોઈક તમારે મેસેજ મોકલવો હોય તો કેટલો સમય લાગી જતો, બરાબર? તો આવું બધું હતું. આજે સુવિધાઓ વધી, આજે ટેકનોલોજી વધી, આજે શિક્ષણ આગળ વધવા માંડ્યું, બરોબર છે? માણસે પ્રગતિ કરી એમ કહી શકાય. દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી, અગત્યનો ફાળો છે. આપણે તમામ મહત્વની ઘટના, ક્રિકેટની મેચ આપણે લાઈવ જોઈ શકીએ છીએ, બરોબર ને? મૂવી આવે તો મૂવી પણ આપણે મોબાઈલમાં લાઈવ જોઈએ. આપણને બે વિભાગમાં સંચાર તંત્રને વહેંચી શકાય, વ્યક્તિગત અને સામૂહિક. વ્યક્તિગત એટલે શું ભાઈ? તો કે ભાઈ વ્યક્તિગત સંચાર તંત્રના સાધનમાં ઇન્ટરનેટ આવી ગયું, તમારો મોબાઈલ આવી ગયો, અને ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ એટલે ગૂગલ પે ને ફોન પે ને એ બધું ઇન્ટરનેટના કારણે ઝડપી બન્યા. આ ઉપરાંત સોશિયલ મીડિયા હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, તમારું એપ્લિકેશન મારફતે આપણે સંદેશાઓ ક્ષેત્રે ક્રાંતિ લાવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પણ તેના મારફતે દેશ વિદેશ સાથે કનેક્શન કરી શકે છે, બરાબર? કનેક્ટિવિટી. લોકો આજે એકબીજાની નજીક આવી ગયા એમ ગયો. આજે વિશ્વના દેશો એકબીજાની નજીક આવી ગયા સોશિયલ મીડિયા. સામૂહિક સંચાર તંત્ર, સમૂહ સંચારમાં બે ભાગ છે. મુદ્રિત માધ્યમ. મુદ્રિત એટલે હું? લખાયેલું. લખાયેલું હોય એને મુદ્રિત કહેવાય, અને જેને જોઈને આપણે અનુભવવાનું હોય એને વિજાણુ માધ્યમ કહેવાય. સાંભળો, દાખલા તરીકે મોબાઈલ ફોન જોઈએ છે, ટીવી સિરિયલ જોઈએ છે, આ બધા વિજાણુ માધ્યમ છે. થિયેટરની અંદર મૂવી જોઈએ છીએ, મોબાઈલ જોઈએ છીએ, બરોબર છે? તો આ બધા શું છે? વિજાણુ માધ્યમ છે. નાટક જોઈએ છીએ, તો જે વસ્તુ જોઈએ છીએ એ બધું વિજાણુ. મુદ્રિતની અંદર અખબાર આવે, કોઈ પુસ્તક આવે, સારી એવી બુક આવે, આ બધા ઇલેક્ટ્રિક માધ્યમો છે, એ બધા છે. એનો સમાવેશ કેમાં થાય? તો કે ભાઈ એનો સમાવેશ પાછો કેમાં થાય છે? મુદ્રિત માધ્યમ, અને બીજું કયું છે? ઇલેક્ટ્રોનિક માધ્યમ, વિજાણુ માધ્યમ. એને વિજાણુ માધ્યમ પણ કહેવાય, ઇલેક્ટ્રોનિક ને વિજાણુ માધ્યમ. દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે, આકાશવાણી, દૂરદર્શન તેના મુખ્ય વિભાગ છે. દેશમાં આજે આકાશવાણીના 415 સ્ટેશન. પેલા તો એક જ ચેનલ આવતી, વિદ્યાર્થી મિત્રો, મને યાદ છે. અમે 9મું 10મું ભણતા ત્યારે એક જ ચેનલ હતી, દૂરદર્શન. બીજી કોઈ ચેનલ જ નહીં. ટીવી હોય તો ટીવી ની અંદર બીજી કોઈ ચેનલ જ નહીં, એક જ ચેનલ આવે, દૂરદર્શન. ઈ જ જોવાની. તેના દ્વારા એમાં જે આવે એ જોવાનું, ગમે કે ન જોવે તો એ માણસો જોતા.
23 ભાષામાં કાર્યક્રમો આજે આવે છે. દૂરસ્થ વિસ્તારમાં પણ તેનો ઉપયોગ સરળતાથી થઈ શકે છે. પ્રાકૃતિક આફતો સમય તે મહત્વપૂર્ણ સંપર્ક સાધીને બની રહે. દૂરદર્શન ઉપગ્રહના ઉપયોગ દ્વારા સમાચાર, હવામાનની વિગતો તથા શૈક્ષણિક અને મનોરંજનના કાર્યક્રમો પ્રસારિત થાય. આજે તો અનેક ખાનગી ચેનલોએ પણ દૂરદર્શનની જેમ કાર્યક્રમો પ્રસારિત કરવાનું શરૂ કરી દીધું. ઉપગ્રહ સંચાર, તમને ખબર છે ભાઈ, આપણે બધા ભારતમાં ઈસરો નામની સંસ્થા અલગ અલગ ઉપગ્રહો આકાશમાં પ્રક્ષેપિત કરે. કૃત્રિમ ઉપગ્રહોમાં પોતે સંચાર આવડતો હોય, પરંતુ સાથે સાથે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે. ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ, બરોબર, INSA પ્રણાલી બહુહેતુક પ્રણાલી છે. દૂરસંચાર, હવામાન, ચક્રવાત, વાવાઝોડા જેવી આફતોની ચેતવણી, સંશોધન અને બીજા પ્રસારણમાં મદદરૂપ બને છે. આ ઉપરાંત ભારતીય દૂરસ્થ સંવેદન IRS પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV દ્વારા વિકાસ કર્યો છે. વ્યાપાર, ભારત વિશાળ દેશ છે. તેમાં ક્યાંય પર્વતીય ક્ષેત્ર તો ક્યાંક જમીન પ્રદેશ, મેદાની પ્રદેશ, દરિયાકાંઠો, આવું બધું છે. રણ પ્રદેશ વિભિન્ન ભૂપૃષ્ઠ ધરાવે છે. આવી જ ભિન્નતા આબોહવા, વનસ્પતિ, ખનિજ સંસાધનો અને સંચાલન શક્તિના સાધનોમાં જોવા મળે. ભિન્નતાના પરિણામે દરેક પ્રદેશમાં ખેતીના પાક, ઔદ્યોગિક ઉત્પાદન પણ વિવિધતા જોવા મળે. આના પરિણામે દેશમાં બે પ્રકારની વ્યાપાર પ્રણાલી છે, આંતરિક અને બાહ્ય, આંતરિક અને આંતરરાષ્ટ્રીય. દેશનો ગુજરાત રાજ્ય ઉત્તર પ્રદેશ સાથે જે વ્યાપાર કરે એને આંતરિક વ્યાપાર કહેવાય. પરંતુ ગુજરાતનું કોઈ જામફળ છે એ ફોરેન કેનેડામાં જાય તો એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવાય. ભારતનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર, બરાબર. જો એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુ બીજા રાજ્યને જ્યારે આપણે મોકલીએ છીએ અને બીજા રાજ્યની ઉત્પન્ન થતી વસ્તુ કોઈ બીજા રાજ્યને મોકલીએ તો એને આંતરિક વેપાર કહેવાય. દાખલા તરીકે પંજાબમાં ઘઉં બહુ થાય તો એને બીજા રાજ્યમાં મોકલીએ છીએ આપણા ભારતના તો એ આંતરિક વ્યાપાર થયો. પરંતુ મીઠું ગુજરાતમાંથી આયાત કરે છે. આમ દરેક રાજ્ય પોતપોતાના રાજ્યમાં સુધી પેદાશો આયાત નિકાસ કરે. આ બધો અંદરો અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપાર જુઓ. વિશ્વના જુદા જુદા દેશો પોતાના, દાખલા તરીકે ભારત છે એ પોતાની વસ્તુ વિદેશમાં મોકલે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર છે. વિશ્વના કોઈ વસ્તુ છે ભારતમાં આવે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર છે. વિશ્વના દેશો પોતપોતાની જરૂરિયાત મુજબ વેચવાની, આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય. આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા જાળવવી જરૂરી છે, નહીં તો દેશની વ્યાપાર તુલા નકારાત્મક થાય. દરેક દેશ સાથે સંબંધો હોવા જોઈએ. ભારત છે પેટ્રોલ છે, ખજૂર છે એ બહારથી મંગાવે છે અને આપણી કૃષિ પેદાશો મોકલે છે વિદેશમાં, અને આયાત ઓછી કરી અને દેશની આર્થતુલા હકારાત્મક છે એમ કહી શકાય. આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણમાં વધારો થાય. જો દેશના નિકાસ કરતા આયાત વધે તો વ્યાપાર તુલા નકારાત્મક બને એમ કે. જે દેશ વધારે નિકાસ કરે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે, અને જે દેશની આયાત વધે એવા દેશોનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય દેશમાં ઘટે છે. 1991ની ઉદારીકરણની નીતિ ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા બદલાવ લાવ્યા. છેલ્લા ઘણા વર્ષોનો અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વ્યાપાર તુલા નકારાત્મક રહી છે. આ વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે સરકારે મેક ઇન ઇન્ડિયા, બરોબર, ઇન્ડિયાની પ્રોડક્ટ બહાર જાય, ઇન્ડિયાની પ્રોડક્ટને પ્રોત્સાહન મળે, નવા માણસો છે કંઈક નવી વસ્તુ બનાવે એને પ્રોત્સાહન મળે એ માટે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો. આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતમાં માલનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ કરે. અને હવે આપણે ભારતની આયાત નિકાસ વેપારનો અભ્યાસ કરીશું. ડન છે. ભારતનો આયાત વેપાર, ભારતમાં જરૂરિયાત પ્રમાણેનું લોખંડ અને પોલાદ ઉત્પન્ન ન થતું હોય ત્યારે તેની તથા તાંબાની આયાત કરે. પેટ્રોલિયમ, ખનિજ તેલ, લુબ્રિકન્ટ પદાર્થની માંગ પરિવહનની સાથે મશીનની ગતિશીલતા વધારવામાં આવી છે. આયાત કરીએ છીએ મશીનો, મોતી, કિંમતી પથ્થર, ખાદ્ય તેલ વગેરેને પરદેશમાંથી જરૂરિયાત પ્રમાણે આયાત કરીએ છીએ. આપણે અમેરિકા, જર્મની, રશિયા, મ્યાનમાર, ઈરાન વગેરે દેશોમાંથી આયાત કરીએ. ભારતનો નિકાસ વ્યાપાર, ભારત દેશની કેટલીક વસ્તુઓ વિદેશમાં મોંઘી ન બને તેની ઉત્પાદનમાં અમુક ભાગની જ નિકાસ કરવાની છૂટ આપે. કેટલીક વસ્તુઓના કાચા માલ સામાન આયાત કરીને તેમાંથી ઉત્પાદિત વસ્તુઓ આપણે પુનઃ નિકાસ પણ કરીએ છીએ. ભારતની મુખ્ય નિકાસમાં કાચું લોખંડ,
ખનિજ ઇજનેરી સામાન જેવા કે સાયકલ, પંખા, સિલાઈ મશીન, મોટર, રેલવે ડબ્બા, કોમ્પ્યુટર સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય. રસાયણો અને તેના સંબંધિત ચીજ વસ્તુઓ, રત્ન, આભૂષણ, ચામડું, ચામડાના સામાન, સુતરાઉ કાપડ, માછલી અને એની પેદાશો, હસ્તકલાની વસ્તુઓ, ચા, કોફી, છલની ચીજ વસ્તુઓ તથા સીવેલા તૈયાર કપડાની પણ નિકાસ કરીએ છીએ. તો અહીંયા આ ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી લ્યો, બાકી અહીંયા આપણે લેક્ચર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.